શું તમે ગુજરાત સરકારની નવી બજેટ પોથી પર દોરેલું આ ચિત્ર ધ્યાનથી જોયું છે? આ માત્ર કોઈ ડિઝાઇન નથી, પણ ગુજરાતનો અદ્ભુત વારસો છે. આ છે 1200 વર્ષ જૂની ભવ્ય વારલી ચિત્રકળા. આ ચિત્રના કેન્દ્રમાં બિરાજમાન છે બીજ અને ધાન્યના દેવી, કંસરી દેવી. આદિવાસી સમાજમાં તેમને સાક્ષાત માતા અન્નપૂર્ણા સમાન માનવામાં આવે છે. જ્યારે ખેતરમાં નવું ધાન પાકે કે ઘરમાં લગ્ન પ્રસંગ હોય, ત્યારે ખેડૂતો તેમની ખાસ પૂજા કરે છે. આ કળામાં મહિલાઓ ગેરુના લાલ બેકગ્રાઉન્ડ પર ચોખાના લોટથી ગોળ અને ત્રિકોણ જેવા આકારો વડે દેવીના ચિત્રો દોરે છે. તો સરકારે આ કળાને બજેટ પોથી પર કેમ પસંદ કરી? કારણ કે કંસરી દેવી એ અન્ન, અખૂટ સંપત્તિ અને નવસર્જનનું પ્રતીક છે. આખું વર્ષ રાજ્યમાં સમૃદ્ધિ બની રહે તે દર્શાવવા આ કળાને બજેટ કવર પર સ્થાન મળ્યું છે. મિત્રો, આ માત્ર કરંટ અફેર્સ નથી, પણ આર્ટ એન્ડ કલ્ચરનો એક હોટ ટોપિક છે. પીએસઆઈ, કોન્સ્ટેબલ, સીસીઈ, ડીવાયએસઓ હોય કે જીપીએસસી, ગમે તે પરીક્ષામાં આ પ્રશ્ન પાક્કો પૂછાશે. એટલું જ નહીં, મેઇન્સ પરીક્ષામાં વારસાના જતન વિષય પર આ તમારું બેસ્ટ ઉદાહરણ બની રહેશે. આવી જ સ્પેશિયલ અને સચોટ માહિતી માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો ધ